સુરત પોલીસે ફરી એક વખત દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે। આ વખતે બુટલેગરો કાફેની ડિલિવરી વાનની આડમાં દમણથી લાવેલી બિયર અને વિદેશી દારૂનો જથ્થો છુપાવ્યો હતો। જો કે આ અંગે પોલીસને બાતમી મળતા દારૂ અને બિયરના જથ્થા સાથે 3 આરોપીની ધરપકડ કરી છે। આરોપીઓ કાફેની આડમાં દક્ષિણ ગુજરાતની અલગ અલગ બ્રાન્ચમાં બેકરીનો સામાન ડિલિવરી કરવા જતા હતા, જે બાદ પરત ફરતી વખતે દમણથી બંધ બોડીના ટેમ્પોમાં કેરેટ વચ્ચે દારૂનો જથ્થો સુરત લાવી હેરાફેરી કરતા હતા। જો કે પોલીસે દારૂ અને બિયરના જથ્થા સાથે 2 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે અને આરોપીને પણ પકડી પાડ્યા છે। અજયસ કાફે છે એના દક્ષિણ ગુજરાતની અંદર ઘણા બધા આઉટલેટ્સ આવેલા છે, તો એમની બેકરીમાંથી જે પણ માલસામાન છે એ આ લોકો આ ડિલિવરી વેન જે હતી મારુતિ સુઝુકી કંપનીની એની અંદર લઈ અને ભરી અને એ લોકો ડિસ્ટ્રીબ્યુશન માટે નીકળતા હતા। છેક દક્ષિણ ગુજરાતના છેલ્લા પોઈન્ટ સુધી એ લોકો ડિલિવરી કર્યા બાદ રિટર્નમાં એ લોકો આ ફોરેન લીકર છે એ દમણથી ભરી અને ખાલી જે કેરેટ્સ હોય એની વચ્ચે છુપાવી અને છેલ્લા લાંબા સમયથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી રહ્યા હતા, એ પ્રકારે બાતમી મળેલી છે અમને।